બળદેવ. અરે મારી દીકરી સુરેખાનો સગપણ નાનપણથી અર્જુનના દીકરા અભિમન્યુ સાથે કર્યું હતું, પરંતુ પાંડવો અત્યારે 12 વર્ષના વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ કરે છે. ક્યારે પાછા આવે તેનું કાંઈ નક્કી નથી. એ આવે ત્યાં સુધી મારી દીકરીને હું ઘરમાં ન બેસાડી શકું, એટલે જે મેં અભિમન્યુ સાથે સગપણ કર્યું હતું તે અત્યારે હું ભંગ કરું છું અને હસ્તિનાપુરના નરેશ દુર્યોધનના દીકરા લક્ષ્મણિયા સાથે તેનું નક્કી કરું છું. લાય અત્યારે મારા ભાઈ કનૈયાને બોલાવો. કૃષ્ણ. અરે મોટા ભાઈ, તમને પ્રણામ છે. મને બોલાવવાનું કારણ શું? અરે કનૈયા, તને બોલાવવાનું એટલું જ કારણ કે જે મેં સગાઈ અભિમન્યુ સાથે મારી દીકરી સુરેખાના કર્યા હતા તે અત્યારે હું ભંગ કરવા માંગુ છું. કારણ કે પાંડવો અત્યારે વન ભટકી રહ્યા છે, ક્યારે પાછા આવે તેનું કાંઈ નક્કી ન કહેવાય અને મારી દીકરી ઉંમર લાયક થતી જાય છે. એ માટે હું તેની સાથે સગાઈ ભંગ કરી દુર્યોધનના દીકરા લક્ષ્મણિયા સાથે કરવા માંગુ છું. અરે મોટા ભાઈ, આ જે તમે કરી રહ્યા છો તે બધું ખોટું છે અને ધર્મને વિરુદ્ધ છે. અરે જાણું છું કનૈયા, જાણું છું, પણ શું કરું? પાંડવો ક્યારે વનમાંથી આવે તેનું કાંઈ નક્કી ન કહેવાય અને મારી દીકરી ઉંમર લાયક થતી જાય છે, એટલે હું એને ઘરમાં ન બેસાડી શકું. સારું મોટા ભાઈ, તમે જાઓ, કંકુ અને શ્રીફળને ચોખા લઈ આવો અને હું કંકોત્રી લખી